નંબર નાખી દો બસ જાહેરમાં 82 3 85 સાવરકુંડલા મારું ખૂન થઈ જાય ને તોય મારે બીક નથી. એ કુતરાઓ તમને કહું છું રાજકોટના આ તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો મિત્રો, દીપકભાઈ ચુડાસમા અને સતુ ભુવાજીનો વિરોધ દિવસે ને દિવસે કલાકે ને કલાકે ઉગ્ર બનતો જાય છે મિત્રો. તેવામાં એક આ નવો વિડીયો સામે આવ્યો છે. તો મિત્રો, દીપકભાઈ ચુડાસમાએ પોતાનો નંબર પહેલાં તો જાહેર જનતાને આપ્યો છે અને 24 તારીખે સાવરકુંડલામાં તેમનું મૃત્યુ થઈ જાય તો પ્રોબ્લેમ નથી એવી વાતો કરી રહ્યા છે અને તમામ રાજકોટના લોકોને કંઈક કહી રહ્યા છે. અને સાવરકુંડલામાં તેમની જે છે નાત દલિત સમાજ હોય કે એમની દેવી પૂજક સમાજ હોય એમને આવવાનું આહવાન કર્યું છે મિત્રો કોર્ટમાં. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તમે તમારી રીતે તૈયારી કરો, હું મારી રીતે તૈયાર કરું છું. 24 તારીખે દીપક ચુડાસમા કાયદેસર કોર્ટમાં હાજર થાય છે. બરાબર, 24 તારીખે કાયદેસર હું આવું છું. જેને મારી નાખો હોય તો મારી નાખો. બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક ચુડાસમા હાર ક્યારેય નહીં માને. અને કોઈ તમને કાંઈ મારે મૂંઝવે કે કોઈ દાદાગીરી કરે તો મને ડાયરી રેકોર્ડિંગ આપો. બરાબર, ગમે તે હોય કદાચ દાદાનો દીકરો કોઈ ગમે એ હોય, બરાબર, કોઈને મૂંઝાવાની જરૂર નથી. આજે દેવી પૂજક સમાજમાં પેદા થયા છે. આપણે શિકારી કહેવાય, આપણે શિકારી પેદા થયા છીએ. જ્યાંથી આપણો જન્મ થાય ત્યાંથી શિકારી હોઈએ છીએ આપણે. તો શિકાર કરી જવાનો, બાકી મૂંઝાવાનું નહીં, બીવાનું નહીં, ડરવાનું નહીં કોઈથી. ભડવાઓ ઘણા ખરા વાત કરે છે કે દીપક ચુડાસમા દિલ્હી હાલી જવાનો. એટલે દિલ્હી દીપક ચુડાસમા હાલી જવાનો, ઠેઠ દિલ્હી સુધી, સુરતથી દિલ્હી સુધી દીપક ચુડાસમા હાલી જવાનો છે. એમાં શંકાને સ્થાન નથી. અહીંયા રસ્તામાં મારું ખૂન થઈ જાય પણ સમાજના માટે મરીશ. મારા દેવી પૂજકના હક ને અધિકાર માટે હું મરીશ. કે 24 તારીખે મારે કોર્ટમાં તારીખ હોય, મને ધમકી મળી છે અને મેં કાયદેસર પોલીસમાં જાણ કરી દીધેલી છે. ડીજીપીને જાણ કરી છે. ગાંધીનગર પોલીસ ભવનમાં જઈ અને મેં જાણ કરી દીધેલી છે, અરજી આપી દીધેલી છે. અરજી પાસે થઈ ગયેલી છે. એટલે 24 તારીખે કોણ કોણ આવશો સાવરકુંડલા કોર્ટમાં મારે મુદત છે. ત્યાં મને ધમકી મળી છે કે ત્યાં આવજો, ત્યાં અમે અડી જાઉં. એટલે મિત્રો, ત્યાં આવવાની જરૂર છે. બધાય મારા દેવી પૂજક સમાજના જેટલા દેવી પૂજક હોય અને મારા દલિત સમાજ હોય, મને જે ચાહતા હોય, મારી જે મદદ કરવા માંગતા હોય, બધાને સાવરકુંડલા 24 તારીખે સવારમાં આવવાનું છે ભાઈ કોર્ટમાં. જેને આવજો ભાઈ, બધાને હું આહવાન કરું છું. બે હાથ જોડીને ત્રીજું મારું મસ્તક નમાવું છું. તો કદાચ હું એકલો રખડતો હોઈશું ને તો કોઈના બાપની તેવડ નથી કે મને ત્યાં આંગળી મારો વાળ વાંકો કરવો. હા, મારો નંબર નાખી દો બસ જાહેરમાં, એમાં હું વાંધો નાખી દો ભાઈ, નંબર આપીશું. લ્યો 82 3 85 જે વાઘરા થયા છે ને ત્યાં જઈ, જ્યાં કોરડા ગામમાં સતુ ભુવાની મેલડી માની ત્યાં જઈ અને ટેજ માથે જ્યારે નાયા ધોયા વગરના સડી ગયા. નાયા ધોયા વગરના એટલે બેનોના બળાત્કાર કરી બેનો દીકરીના બળાત્કાર કરીને સડી ગયા. ત્યાં એવો રામજી ખાંગરવાળો, અમિત ડાભી, ઓલો નાયા વગરનો ઓલો શું કહેવાય રાજેશ ઉઘરેજીઓ અને રમેશ સાથળિયો, ભાવલો હળવદિયો, આ બધા હરાવીના પેટના ગયા હતા ને, એને એ ખબર નથી. અમે પોતે ધોયા વગરના સડી ગયા છીએ. પણ મારી માળવાળી મેલડીએ બહુ મેર કરી. આજ તો બહુ મજા આવી છે. આજ તો બહુ ભલે કાલ ભલે કદાચ 24 તારીખે મારું મર્ડર થઈ જાય પણ અત્યારે હું ખુશ છું. સાવરકુંડલા 24 તારીખે હું આવું છું. તમે મને એમ કીધું હતું કે 24 તારીખ છે ને તમારે, પણ મારી માએ બસાવ્યો. મારી માં મેલડીએ બસાવ્યો. એ માળવાળી મેલડી માએ બસાવ્યો. નકર હું તો આંધળો આવત. પણ સતુ ભુવા તમારા મોઢે જ બોલ્યા તમે. અને મેં તમને કીધું, વોર્નિંગ હોત આપી કે જોરદાર કામ કરી નાખ્યું તમે. પણ હવે કારણ કે ગાંધીનગર જવું, દિલ્હી જવું એ મારા માટે છે ને બહુ આઘું ન કહેવાય. એમ હું ડ્રાઈવર છું, ઓલ ઇન્ડિયા ફરેલો છું. બરાબર, હું આજે તમને ગાંધીનગરમાં દેખાડું તો કાલ તો દિલ્હી હો. બરાબર, પછી બપોર પછી પાછું હૈદરાબાદ બેઠો હોય. એટલે એ આ બધી કાયદા કાનૂનની જે પ્રક્રિયા છે ને એમાં તો કોઈ માતાજી દયાથી આંબી નહીં શકે. બરાબર, પણ મારા દેવી પૂજકના હક અને અધિકાર માટે હું બધું કરું છું. બરાબર, મારા સમાજ માટે હું કરું છું. મારા સમાજ માટે કદાચ સાવરકુંડલામાં મારું ખૂન થઈ જાય ને તોય મારે બીક નથી. કારણ કે બધા કહે કે દીપક ચુડાસમા સર કૂતરાની મોત નથી મર્યો, મરદની મોત મરી, મરદની મોત.
આ દીપક ચુડાસમા મરદનું મોત મરશે. અને જ્યારે પણ મરશે ને તો દીપક ચુડાસમા સમાજના માટે મરશે, ધર્મના માટે મરશે, માં ગાય માટે મરશે. બરાબર? એટલે કરો તમ તારે, પણ હામાં પડતા નહીં. આ દીપક ચુડાસમામાં જે રિવીઝ ગેર આવે ને, રિવીઝ ગેર નથી. એટલે આ ભડવાઓ તમે એમ કહેતા હતા ને કે અમારા સતુ ભુવાને જે આમાં લાઈવમાં આવે ને કમેન્ટો કરે ને એના નંબર સતુ ભુવાને આપી દેવાના છે. નંબર આપ. અને કુતરાવ તમને કહું છું, રાજકોટના આરબીડા, આરસીડા, રામજીડા અને હળવદિયા, ભાવલા. હવે તું કહેતો હતો ને કે સતુ ભુવાને હવે બધાને નંબર આપવાના છે. આજ તારામાં તેવડ્યો હોય તો આજ બધાને નંબર તને ખબર પડે. હા મારા મિત્રો છે, જા તારા થાય ઈ કરી લે, જા. પણ ભણવા જોઈએ. તારા સતુ ભુવાને મેં બધું કહી દીધું છે. જે વિરોધીઓ છે એને મારી તારીખ આપી દીધી કે દીપક ચુડાસમાને ત્યાં ખોબા ઉપાડી લો, તમ તારે ત્યાં મારી નાખો એમ કીધું. આ રાજકોટના જે ભડવાઓ છે ને એને તારીખ આપી. અને સતુ ભુવાનો ફોન આવ્યો કે તારે તારીખ તો છે ને, મને કે. મેં કીધું હા તારીખ છે. તાકે ન્યા હવે આપણે અડી જવાનું છે. હવે અડી જાઓ, જેને અડવું હોય ને ત્યાં દીપક ચુડાસમા જાહેરમાં જાય છે, અડો. પોલીસ પ્રોટેક્શન લઈ લીધી. અને સતુ ભુવાને સાવી ટાઈટ કરી કે દીપક ચુડાસમાને ખોબા ઉપાડી લ્યો. અને મારી એને જે કમેન્ટમાં આવતા હતા ને, આ જોઈ લે તારા બાપ, અત્યારે 500 જણા છે. આ 500 જણાના નામ દે સતુ ભુવાને નામ દે, તને ખબર પડે. અને કાયદેસર ઈ મેં ફરિયાદમાં નોંધાવેલું છે કે મારા જે ફોલોવર છે મને હારી કમેન્ટ કરે ને એને ધમકી દેવરાવાના છે. આ ઈજડાના પેટના સમાજમાં નામ કામવું હોય ને તો જિંદગી બરબાદ કરવી પડે, જિંદગી છે ને ધોઈ નાખવી પડે છે, ત્યારે નામ કમાય છે. અને તમે જરીક ભીડ પડે ને ત્યાં દેવી ગાયું બોલો, જરીક તમને કોઈ બોલાવે તો દેવી ગાયું બોલો. દેવીઓને તમે જો ન મૂકતા હોય તો તમે તમારે શું કરવાનું છે? તમે કઈ બાજુના, તમે કઈ એંગલથી તમે જાઓ આ બધા કાર્યકર્તા બન્યા છો એ કહો ને. અને તમને કાર્યકર્તા બનાવ્યા કઈ નાખી. પણ આમ જો એમ નહીં માનો કે દેવી પૂજક છે. મારા દેવી પૂજકને જગાડવા આવ્યો છું, મારું મર્ડર ભલે થઈ જાય, પણ હું એમ કહું છું એલા વાઘરા તમે હજી બોલાવો. હું તમને કહું છું વાઘરા નો શબ્દ બોલો. વાઘરી નથી થવું, વાઘરી નો થાવ, દેવી પૂજક બનો. દેવી પૂજક બનો, બહુ સારી વાત છે. જેને ભટકી ગયા છે, જે રસ્તો ભટકી ગયા છે એને બધાને મારે કહેવાનું છે કે કોઈ છે ને વાઘરી ન બનો. હાથે કરીને હું કામ ગાય હોરો છો? હાથે કરીને હું કામ હેઠે કરો છો? દીપક ચુડાસમા હાસો છે. અને આ જે અત્યારે બોલું છું ને એ કાલ કટકો સડી ગયો હોય છે, પણ સડાવો ભળો, સડાવો. આ સડાવ છે કોણ? ઓલા જે ઘર ખોદ્યા છે ને અત્યારે બાઈની ઘાઘરીની અંદર પીડ્યા. મારું લાઈવ જોવો છો ને તમે? બાઈની ઘાઘરીની અંદરથી મારું લાઈવ તમને સારું દેખાતું છે ત્યાંથી, કારણ કે બિલોરી કાચ મોટો છે, બરાબર? ત્યાંથી ઝૂમ સારું થતું છે. ઈ તમે મારા કટકા સડાવજો, બરાબર? અમે તો અમારા જે પૂર્વજોનું અપમાન થયું છે એનો વિરોધ કરીએ છીએ. માતાજી ભલે કાયમ દીકરા દે, એમને વાંધો નથી. 500 દીકરા દીધા છે અને હજી 5000 દીકરા દઈને મારી કોઈ શું કહેવાય કે જેનો ખોળો સૂનો છે ને, મારી બેન દીકરી કોક હશે ને એના ખોળો સૂનો હોય ને એને બધાને માતાજી ફળે અને દીકરા જ દે એવી હું આશા કરું છું. પણ મારી ત્યાં જે કઈ સમાજને ત્યાં બદનામ થયા છે, સમાજને અડધૂત થયા છે, મારા સમાજને ત્યાં શું કહેવાય કે ઇજ્જત વગર નાખી રહ્યા છે. મારા ભુવાઓને એટલે કે મારા પૂર્વજોને ત્યાં જસા ભુવા હોય, કદાચ નાના ભાઈના હોય છે કે મોટા ભાઈના હોય છે. અમે તો નાના મોટાને કોઈને બધાને એક જ માનતા હતા. પણ અમુકે જેને કીધું કે અમારા નાના ભાઈના છે, અમારા નાના ભાઈના હાર્યા હો, એલા ઈ તમે ભલે નાના ભાઈના હાર્યા, પણ હું તો એક ગણું છું ને. હું તો તમને દેવી પૂજકમાં બધાને ગણતો હતો, પણ તમે શું થવું કે અમે વાઘરી છે, અમારા છે. એલા તમારા હોય તો હું કઈ ઘરે ખોદી નથી લઈ જવાનો, પણ હું હક અને અધિકાર માટે લડતો હતો ભાઈ.